એક સમયની વાત છે. એકવાર એક રાજા તેના પ્રધાનોને સૂચના આપી કે જો આ દુનિયામાં મારા જેવો કોઈ બુદ્ધિશાળી માણસ હોય તો તે શોધી લાવો, નહીંતર આવતીકાલે સવારે તમને ગાણીમાં નાખીને તમારું તેલ કાઢીશ. પ્રધાનો તો બધા ખાઈ પીને તાજા માજા થયેલા તે બધા આગા પાછા થઈ ગયા કે રાજા જેવો બુદ્ધિશાળી માણસ લાવવો કઈથી, અને જો કોઈ આગુ પાછું થઈ ગયું તો રાજા અમને પણ ગાણીમાં નાખીને અમારું તેલ કાઢે. પ્રધાનો બધા બેબકડા થઈ ગયા. રાત્રે ખાધું નહીં. એક નાનો છોકરો હતો, ટીનો. ટીનો કે પપ્પા ઊંઘી જાઓ. ટીનાની મમ્મી કે તું ઊંઘી જા નહીં. ટીનો ઊંઘી ગયો. રાત્રે 2 વાગે ટીનાની આંખ ખુલી. જોયું તો રાત્રે 2 વાગે તેની મમ્મી અને પપ્પા બહાર બેસીને વાતો કરતા હતા અને રડતા હતા. ટીનાએ કીધું, પપ્પા શું ચિંતા કરો છો? ટીના, કાલે મરવાનું છે. ટીનો કે પપ્પા નહીં મરવાનું. ટીનાના પપ્પા કે કેમ? ટીનો કે તમારું કામ થઈ જશે. મેં ભગવાનને પ્રાર્થના કરી છે. ભગવાને મને આઈડિયા આપ્યો છે. કાલે સવારે જોજો. આમ કરીને બધા સૂઈ ગયા. ટીનો સવારે વહેલો ઉઠ્યો. ટીનાએ કીધું, પપ્પા હાથી મંગાવો. ટીનાની મા કહે, બેટા મરવાનું છે તો કંઈ હાથી પર બેસીને મરવાનું? ટીનાએ કીધું, નહીં, રાજા જેવો બુદ્ધિશાળી માણસ મેં શોધી કાઢ્યો છે. ટીનાના પપ્પાએ સાચી વાત માની નહીં. તેમણે કશું ના કર્યું. એટલે ટીનાએ રાજ દરબારમાં ખબર આપી કે હાથી મોકલો. રાજાના સૈનિકોએ કીધું કે હાથીનું શું કામ છે? ત્યારે ટીનાએ કહ્યું કે રાજા જેવો બુદ્ધિશાળી માણસ આવે તો હાથી પર જ આવે ને, તે થોડો ચાલતો આવે. પછી રાજાએ હાથી મોકલ્યો. જે ભરવાડ પ્રધાનને ત્યાં ગાય દોવા માટે આવેલો તે પ્રધાનનો છોકરાએ કહ્યું, હાથી પર બેસવું છે. ભરવાડે કે હા, પણ મને કોણ બેસાડે? પ્રધાનના છોકરાએ કહ્યું, હું બેસાડું. ભરવાડ તો તૈયાર થઈ ગયો. ભરવાડને સરસ લુગડા પહેરવામાં આવ્યા. સવારી સીધી રાજ દરબારમાં. રાજા બેઠેલો હતો. રાજાએ દૂરથી પેલા ભરવાડને હાથી પર આવતો જોયો એટલે રાજાએ એક આંગળી ઊંચી કરી. ભરવાડે જોયું કે રાજા આમ કે છે એટલે ભરવાડે 2 ઊંચી કરી. રાજાએ 1 ઊંચી કરી તો ભરવાડે 2 ઊંચી કરી. પછી તરત જ રાજાએ 3 આંગળી ઊંચી કરી. આ જોઈ પેલો ભરવાડ હાથી ઉપર કૂદ્યો અને નાઠ્યો. રાજાએ બૂમ પાડી, જાઓ પકડી લાવો, પેલા જ્ઞાની માણસને પકડી લાવો અને એને સોનાથી તોલો. ભરવાડને કાંઈ ખબર પડી નહીં. આટલું બધું સોનું 5 મણનો હતો, 100 કિલોનો. એટલે એટલું બધું સોનું લઈને તે ઘરે ગયો. આ બાજુ પ્રધાનો બેઠેલા. રાજા કે છે, બસ હવે તમારું તેલ કાઢવાની કોઈ જરૂર નથી. પ્રધાનો કે કેમ? રાજા કે છે કે બુદ્ધિશાળી માણસ મળી ગયો. પ્રધાનો કે અમને કાંઈ ખબર ના પડી. રાજા કે છે, તમે બોગા જેવા, તમને ક્યાં ખબર પડે? પ્રધાનો કે પણ રાજા સમજાવો તો ખરા. રાજા કે છે કે મેં 1 આંગળી ઊંચી કરી. પેલા જ્ઞાની માણસે પૂછ્યું કે આ દુનિયામાં હું જ બુદ્ધિશાળી માણસ છું? તો પેલા જ્ઞાની માણસે 2 આંગળી ઊંચી કરી અને કહ્યું કે નહીં, હું પણ છું. પછી રાજા કે મેં 3 આંગળી ઊંચી કરી અને કહ્યું કે ત્રીજો કોઈ ખરો? તો એક જ્ઞાની માણસે કહ્યું, ના, કોઈ નહીં. તો તે તો નાઠો અને જતો રહ્યો. મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. એટલા માટે આ મહાન જ્ઞાની માણસને મેં સોનાથી તોલ્યો. ત્યાર પછી પેલા પ્રધાને પેલા ભરવાડના ઘરે જઈને પૂછ્યું, હે ભરવાડ, રાજાએ 1 આંગળી ઊંચી કરી તો તું શું સમજ્યો? ભરવાડ કે છે કે રાજા મને એમ પૂછતા હતા કે ભરવાડ, તારા ઘરે 1 ભેંસ છે? પ્રધાને કહ્યું કે તો પછી તે 2 આંગળી ઊંચી કેમ કરી? ભરવાડ કે મેં કહ્યું, ના, 2 ભેંસ છે એમ કરીને મેં 2 આંગળી ઊંચી કરી હતી. પ્રધાને પૂછ્યું, તો પછી તું કૂદી કેમ પડ્યો? ભરવાડે કહ્યું કે રાજા મને 3 આંગળી ઊંચી કરીને પૂછતા હતા કે ત્રીજી ભેંસ જોઈએ છે?